તાલુકાના ચંદાજી ગોળિયા ગામની ઘટના ભારે વરસાદને પગલે લોકોના ઘરમાં ભરાયા પાણી ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને વ્યાપક નુકસાન પશુઓના તબેલામાં પાણી ઘૂસી જતા પશુઓની હાલત થઈ કફોડી તાજેતરમાં ગામમાં બનાવવામાં આવેલો માર્ગ જમીનથી ઊંચો બનતા સર્જાઈ સમસ્યાને પગલે ગામના સરપંચ અને તલાટીએ શરૂ કરી બચાવ કામગીરી સવારમાં 3:30 વાગે વરસાદ ચાલુ થયેલ અને 3.5 થી 4 કલાક વરસાદ વરસ્યો એટલે અમારે આખી ઘરની જગ્યાઓમાં ખાડો 10 ફૂટ અને પછી ઘરનો જે જગ્યા ઘરનો શેડ હતો એ શેડ તણાઈની પેલી બાજુ ગયો એટલે કોઈ હજી સુધી કોઈ કર્મચારી કે બીજા કોઈ હાથ ધડા સુધી હજી કોઈ આવ્યા નથી. ગામ લોકો આ સેવામાં આવ્યા. ગઈ સાલ રિક્વેસ્ટ કરી પણ એનો કોઈ નિકાલ નહીં આવ્યો. ટીડીયા સાહેબ પોતે આવ્યા હતા પણ કોઈ પાણીનો નિકાલ કર્યો નથી આજ દિવસ સુધી. તો પછી અમારે જીવવું કઈ રીતે? ચોમાસું આવે તંત્ર પાણીનો નિકાલ નથી કરતા. શું કરવાનું? પાણી નિકાલ કરવું જોઈએ કે પછી અમારે જીવવું છે શું કરવાનું? કઈ રીતે આ બધું ચાલશે એમ? આવે ને હાથે થઈને જતા રહે બચાવવાનો કામ કરતા નથી. પછી અમારે કોઈ કોઈ ભેંસો છે ગાયો છે એ બધી કયું ગામ કયું બધી વસ્તુ બહાર કાઢી. કયું ગામ? ગામ અંદાજી બોલી જાય. શું નામ? તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, માળી વંસાઈ ડોમરાજ ગેલો.